ખોટા ખોટા બહાના. એક જણાને અપરાધી એનો અપરાધ સાબિત થયો, કોર્ટમાં કેસ ચાલ્યો અને ન્યાયાધીશે એને મૃત્યુદંડની સજા કરી. તો પછી મૃત્યુદંડનો દિવસ જ્યારે નક્કી થયો ને તે ફાંસીનો ફંદો નાખતા પહેલાં એ દિવસે એને પૂછવામાં આવ્યું, તારી છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે ને, તમારી છેલ્લી ઈચ્છા. તો ઓલો કે મારે કેરી ખાવી છે, કેરી લાવી દો. તો જેલર સાહેબ કે અત્યારે તો ઓક્ટોબર ચાલે છે, કેરીની સિઝનમાં કેરી મળે, એના માટે તો વૈશાખ જેઠ આવે ત્યારે મેળ પડે ને. એ તો હવે 6-7 મહિના પછી આવશે. તો ઓલો કે મારે ક્યાં ઉતાવળ છે, કાંઈ વાંધો નહીં, જ્યારે કેરી આવે ત્યારે, પણ કેરી ખાઈને જવું છે. એ ત્યારથી હવે પોલીસ ડિપાર્ટમેન્ટ સમજી ગયા છે, જેલર સાહેબ સમજી ગયા, એટલે ડબ્બા ભરી રાખે છે રસ, ટીન પેક કે રસ ખા, પણ ફંદે તો લટકી જા, મરના તો પડેગા. મરવાનો ટાઈમ નથી, આવું બહાનું નહીં બતાવવાનું. मौत तो कब आकर पकड़ लेती है, कोई भरोसा नहीं. एक भाई अहमदाबाद में बीड़ी पीता पाता जाता था, केळानी छाल ઉપર પગ પડ્યો, લપસ્યા, તે હાથમાં બીડી જગતી રહીને પોતે ઓલવાઈ ગયો. જીવનનું કાંઈ નક્કી નથી. સિગરેટ જલતી રહે ને આપણે બુજાઈ જઈએ.